નમસ્કાર, કલરવ મોડર્ન ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 2 માં ગણિત ગમત શીખીશું। તેમાં આપણે એકમ 9 મારો મજાનો દિવસ શીખી ગયા। તેમાં આપણે ગુજરાતી મહિના, અંગ્રેજી મહિના અને ઋતુઓ વિશે જાણ્યું। હવે આપણે આગળ જોઈએ। જો તમને તમારી ચોપડીમાં પેજ નંબર 21 ઉપર કેલેન્ડર આપેલું છે। વર્ષ 2018 નું કેલેન્ડર છે। કયા વર્ષનું છે? 2018 નું। તેમાં બધા મહિનાઓ છે। અંગ્રેજી મહિનાનું નામ છે ને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, બરાબર। એના ઉપરથી આપણે જે પાછળના પેજે પેજ નંબર 22 ઉપર પ્રશ્ન આપેલા છે તેના જવાબ લખવાના છે। તો પહેલો પ્રશ્ન શું છે? વર્ષનો પ્રથમ મહિનો કયો? વર્ષનો પહેલો મહિનો પ્રથમ મહિનો કયો છે? તો કેલેન્ડરમાં જોઈએ આપણે પહેલો મહિનો કયો આવે છે? જાન્યુઆરી। તો આપણે જવાબમાં શું લખીશું? જાન્યુઆરી। પછી એની નીચે પણ એના એ જ પ્રશ્નમાં આપણને બીજો પ્રશ્ન પણ પૂછેલો છે કે તે મહિનાના દિવસો કેટલા? તો તે મહિનામાં કેટલા દિવસો આવે છે? તો મેં તમને આગળ શીખવાડેલું ને કે ટેકરાવાળા ભાગ ઉપર આવે તે 31 દિવસનો મહિનો હોય અને જે ખાડાવાળા ભાગ ઉપર આવે તે 30 દિવસનો મહિનો। તો અહીંયા આપણે ગણીએ તો જાન્યુઆરી ક્યાં આવે છે? ટેકરાવાળા ભાગ ઉપર। તો કેટલા દિવસો હોય? 31। કેલેન્ડરમાં પણ કેટલા દિવસ આપેલા છે? 31। તો અહીંયા આપણે એની નીચે જ શું લખીશું? 31। પ્રશ્ન 2 તેના પછી કયો મહિનો આવે? હવે જાન્યુઆરી મહિના પછી કયો મહિનો આવે? તો કયો આવે? જાન્યુઆરી પછી ફેબ્રુઆરી। અહીંયા આપણે લખીશું ફેબ્રુઆરી। પછી એમાં બીજો પ્રશ્ન પાછો આપેલો છે કે તે મહિનાના દિવસો કેટલા? ફેબ્રુઆરી મહિનાના દિવસો કેટલા? મેં તમને આગળ કીધેલું, બરાબર ને, કે ફેબ્રુઆરી મહિનો છે વર્ષનો સૌથી ટૂંકો મહિનો। બધા 12 મહિનામાં ટૂંકો મહિનો કયો? ફેબ્રુઆરી। તેમાં 28 કે 29 દિવસ હોય છે। કેટલા દિવસ હોય? 28 કે 29। હવે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ 4 વર્ષે એકવાર આવે। 4 વર્ષે એકવાર 29 દિવસ આવે તેને આપણે શું કહીએ છીએ? લીપ વર્ષ। પ્રશ્ન 3 આઠમો મહિનો કયો? હવે આઠમો મહિનો કયો છે? તો ગણો તો કેલેન્ડરમાં જોઈએ આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ। કયો આવ્યો 8 નંબરમાં? ઓગસ્ટ। તો અહીંયા લખીશું આપણે ઓગસ્ટ। એમાં પાછો બીજો પ્રશ્ન પણ આવેલો છે। શું છે પ્રશ્ન? કે તેના દિવસો કેટલા? હવે ઓગસ્ટ મહિનાના દિવસો કેટલા? કેલેન્ડરમાં આપણે જોઈએ તો કેટલા દિવસો છે? કેટલા છે? 31। અહીંયા આપણે લખીશું 31। પ્રશ્ન 4 મે મહિના પહેલાનો મહિનો કયો? મે મહિનાની પહેલા કયો મહિનો આવે? તો કેલેન્ડરમાં જો આપેલા છે મહિનાઓ। તો આ મે મહિનો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે। તો મે મહિનાની પહેલા કયો મહિનો આવ્યો? એપ્રિલ। અહીંયા શું લખીશું આપણે? એપ્રિલ। આ પાછો એના દિવસો કેટલા છે? એપ્રિલ મહિનાના કેટલા દિવસો છે? તો અહીંયા આપણને કેલેન્ડરમાં કેટલા દિવસો આપેલા છે? જો અહીંયા 1 તારીખથી લખ્યું છે, પછી અહીંયા 29 અને 30 કેટલા દિવસો છે? 30। અહીંયા આપણે ગણતરી કરીએ આમ કરીને તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ક્યાં આવ્યો? ખાડામાં। તો કેટલા દિવસો હોય? 30 દિવસ। અહીંયા આપણે લખીશું 30। પ્રશ્ન 5 સપ્ટેમ્બર પછીનો મહિનો કયો આવે? સપ્ટેમ્બરની પછીનો મહિનો અહીંયા પૂછ્યો છે। તો અહીંયા આપણે જોઈએ સપ્ટેમ્બર પછી કયો મહિનો આવે છે? તો અહીંયાથી જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબર। તો સપ્ટેમ્બર પછી કયો મહિનો આવ્યો? ઓક્ટોબર મહિનો।
તો અહીંયા આપણે લખીશું ઓક્ટોબર. જો એક વસ્તુ યાદ રાખજો, ઓક્ટોબરમાં આપણે સીધી લાઈન કયો આવશે? ઓક્ટોબર. ઓક્ટોબરમાં જો એક વસ્તુ યાદ રાખજો, બધાએ ચોપડીમાં ભૂલ કરેલી છે. અહીંયા ઓક્ટોબરમાં સીધી લાઈન નથી કરવાની, ચંદ્રબિંદી કરવાની છે, અર્ધ ચંદ્ર જેવું કરવાનું છે. પછી એમાં પાછું એના દિવસો કેટલા આવે? ઓક્ટોબર મહિનાના દિવસો કેટલા છે? તો સપ્ટેમ્બર પછી ઓક્ટોબર. તમે કેટલા દિવસો આપેલા છે? કેટલા છે? 31. તો અહીંયા આપણે કેટલા લખીશું? 31. બે પ્રશ્ન 6. જૂન અને ઓગસ્ટની વચ્ચે કયો મહિનો આવે? જૂન અને ઓગસ્ટની વચ્ચે, જૂન મહિનો અને ઓગસ્ટ મહિનાની વચ્ચે કયો મહિનો આવે? તો જૂન, જુલાઈ અને ઓગસ્ટ. જૂન, જુલાઈ અને ઓગસ્ટ. તો કયો મહિનો આવ્યો વચ્ચે? જુલાઈ. અહીંયા શું લખીશું? જુલાઈ. તેના દિવસો કેટલા? હવે જુલાઈ મહિનાના દિવસો કેટલા છે? જુઓ તો અહીંયા કેટલા છે? 31. તો અહીંયા આપણે શું લખીશું? 31. પ્રશ્ન 7. કયા મહિના 30 દિવસના હોય છે? કયા મહિના 30 દિવસના હોય છે એવું પૂછેલું છે આપણને. તો આમાં જોવાનું કે 30 દિવસનો કયા મહિના છે? તો જો એપ્રિલ છે ને 30 દિવસનો, એપ્રિલ મહિનો, પછી જૂન મહિનો, એમાં 30 દિવસ છે ને એપ્રિલમાં, પછી એમાં જો 31 દિવસ છે. એને એપ્રિલ, જૂન, પછી કયો મહિનો આવશે 30 દિવસનો? સપ્ટેમ્બર, પછી ઓક્ટોબરમાં 31 દિવસ, નવેમ્બરમાં 30 દિવસ. તો એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર, આ 4 મહિના 30 દિવસના છે. તો અહીંયા આપણે લખીશું એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર. પ્રશ્ન 8. કયા મહિના 31 દિવસના છે? હવે 31 દિવસના જે મહિના હોય એ લખવાના છે. તો જાન્યુઆરી મહિનામાં 31 દિવસ છે, તો જાન્યુઆરી, પછી માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર. જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર. જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર, અને ડિસેમ્બર. કયા મહિનાના દિવસો બીજા બધા કરતા અલગ છે? કયો મહિનો બીજા બધા મહિના કરતા અલગ છે? એના દિવસો ઓછા છે. તો કયો મહિનો છે? સૌથી ઓછા દિવસો વાળો મહિનો કયો છે? ફેબ્રુઆરી. બીજો મહિનો ફેબ્રુઆરી. અહીંયા આપણે લખીશું ફેબ્રુઆરી. પ્રશ્ન 10. કયા બે મહિનામાં સળંગ 31 દિવસ આવે? કયા બે મહિનામાં સળંગ 31 દિવસ આવે? અહીંયા આપણે કીધું તું ગણવાનું કીધું તું ને, એકડા વાળા ભાગ ઉપર 31.
ખાડાવાળા ભાગ ઉપર 30 તો અહીંયા કરીએ તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. જુલાઈ પછી ઓગસ્ટ. તો જુલાઈ પણ ટેકરાવાળા ભાગ ઉપર આવ્યો અને ઓગસ્ટ પણ ક્યાં આવ્યો? ટેકરાવાળા ભાગ ઉપર. તો કયા બે મહિના થયા? જુલાઈ અને ઓગસ્ટ. તો અહીંયા પ્રશ્ન 10 માં જુલાઈ અને ઓગસ્ટ. પ્રશ્ન 11 વર્ષનો છેલ્લો મહિનો કયો? તે મહિનાના દિવસો કેટલા? છેલ્લો મહિનો કયો છે? કયો મહિનો આવે છેલ્લો? ડિસેમ્બર. એના દિવસો કેટલા છે? એના દિવસો કેટલા? 31. હવે પ્રશ્ન 12 જુઓ, તમારી ચોપડીમાં તમને ચિત્ર આપેલા છે અને મહિનાઓ નીચે મહિનાઓના નામ આપેલા છે. પહેલા ચિત્રમાં જાન્યુઆરીમાં પતંગ, ફેબ્રુઆરીમાં ફૂલ, માર્ચમાં પિચકારી આપેલી છે, એપ્રિલમાં કેરી. બધા ચિત્રો આપેલા છે અને નીચે મહિના આપેલા છે. ચિત્રના આધારે આપણે અહીંયા પ્રશ્નોના ઉત્તર લખીશું. તો જાન્યુઆરી મહિનામાં કયો તહેવાર આવે છે અને કઈ તારીખે? પતંગનું ચિત્ર આપેલું છે જાન્યુઆરી મહિનામાં. તો કયો તહેવાર આવે છે? કયો આવે છે? મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ. પહેલો પ્રશ્ન એમાં લખવાનું છે આપણે મકર સંક્રાંતિ. કેટલી તારીખે આવે મકર સંક્રાંતિ? ઉત્તરાયણ કેટલી તારીખે આવે છે? તમે બધા રાહ જોઈને જ બેઠા છો અત્યારે. કેટલી તારીખે? 14 તારીખે. 14 જાન્યુઆરી. બીજો પ્રશ્ન, હોળી કયા મહિનામાં આવે છે? હોળી કયા મહિનામાં આવે છે? પિચકારીનું ચિત્ર કયા મહિનામાં છે? માર્ચમાં. ત્રીજા મહિનામાં માર્ચમાં. તો અહીંયા આપણે માર્ચ. પ્રશ્ન 3 એપ્રિલ માસમાં કયું ચિત્ર આપેલું છે અને શા માટે? એપ્રિલ મહિનામાં કયું ચિત્ર આપેલું છે? કેરીનું. શા માટે આપેલું છે? તો કે ત્યારે કેરી આવે ને એટલા માટે. અહીંયા આપણે લખીશું કેરીનું. ઉનાળો હોવાથી. ઉનાળામાં કેરી આવે ને એટલા માટે કેરીનું ચિત્ર આપેલું છે. પ્રશ્ન 4 પંખાનું ચિત્ર મે માસમાં કેમ મૂકેલું છે? મે મહિનામાં પંખાનું ચિત્ર કેમ મૂકેલું છે? શા માટે મૂકેલું છે? તો કે મે મહિનામાં ખૂબ જ ગરમી હોય, ઉનાળો શરૂ થઈ જાય ને મે મહિનામાં, એટલા માટે પંખાનું ચિત્ર મૂકેલું છે. તો એમાં આપણે લખીશું ગરમી હોવાના કારણે. ખૂબ જ ગરમી પ્રશ્ન 5 ઉનાળાના વેકેશન પછી શાળા કયા મહિનામાં ખુલે છે? ઉનાળાનું વેકેશન પડે પછી શાળા સ્કૂલ કયા મહિનામાં ખુલે છે પાછી? તો મે મહિનામાં વેકેશન પડે તો કયા મહિનામાં સ્કૂલ ખુલે? ચોપડીનું ચિત્ર ક્યાં આપેલું છે? જૂન મહિનામાં. તો આપણે અહીંયા લખીશું જૂનમાં. પ્રશ્ન 6 સ્વાતંત્ર્ય દિન કયા મહિનામાં આવે છે ને કઈ તારીખે આવે છે? સ્વાતંત્ર્ય દિવસ કયા મહિનામાં આવે છે? તિરંગાનું ચિત્ર કયા મહિનામાં આપેલું છે? ઓગસ્ટ મહિનામાં. તો કયા મહિનામાં આવે? ઓગસ્ટમાં. ને કેટલી તારીખે? 15 તારીખે. ઓગસ્ટ મહિનામાં 15 તારીખે. શિક્ષક દિન કયા મહિનામાં આવે છે અને કઈ તારીખે આવે છે? જો અહીંયા શિક્ષક દિન
ની ઉજવણીનું ચિત્ર ક્યાં આપેલું છે? બાળકો છે, શિક્ષક છે. કયા મહિનામાં છે? 9મા મહિનામાં, સપ્ટેમ્બરમાં. બરાબર? તો કયા મહિનામાં શિક્ષક દિન આવે? સપ્ટેમ્બરમાં. કેટલી તારીખે? 5 તારીખે. ઓક્ટોબર મહિનામાં કયું ચિત્ર આપેલું છે અને શા માટે? ઓક્ટોબર મહિનામાં જુઓ કયું ચિત્ર આપેલું છે? કયું છે? રાસ ગરબાનું. શા માટે આપેલું છે? તો કે ઓક્ટોબરમાં નવરાત્રી હોવાથી. પ્રશ્ન 9. બાળ દિન કયા મહિનામાં આવે છે અને કઈ તારીખે આવે છે? બાળ દિવસ કયા મહિનામાં આવે છે અને કઈ તારીખે આવે છે? તો બાળ દિવસ નવેમ્બરમાં આવે ને 14 તારીખે. નાતાલ કયા મહિનામાં આવે છે? નાતાલ કયા મહિનામાં આવે? જો અહીંયા ચિત્ર આપેલું છે નાતાલનું, ક્રિસમસ ટ્રી નું આપેલું છે ચિત્ર. તો કયા મહિનામાં છે? ડિસેમ્બરમાં. કયા મહિનામાં? ડિસેમ્બરમાં. તો અહીંયા આપણે લખીશું ડિસેમ્બરમાં. બરાબર? આજે આટલું. તમારે હોમવર્કમાં પેજ નંબર 22 અને પેજ નંબર 23 લખી અને પૂર્ણ કરવું. પેજ નંબર 24 અને પેજ નંબર 25 પ્રવૃત્તિઓથી આપણે કેન્સલ કરેલ છે. જય શ્રી કૃષ્ણ.